કેશોદ એરપોર્ટ ખાતે સુરક્ષા તંત્ર દ્વારા હાઈ એલર્ટ મોક ડ્રીલ યોજાઈ હતી। દિલ્હીની બ્લાસ્ટ ઘટના અને વારંવાર થતા ફેક કોલ્સને ધ્યાનમાં રાખીને એરપોર્ટની સુરક્ષા વ્યવસ્થા ચકાસવા મોક ડ્રીલ યોજાઈ હતી। મોક ડ્રીલ દરમિયાન વિમાન હાઇજેક અને એરપોર્ટને બોમ્બની ધમકી આપવામાં આવેલ ધમકી મળતાની સાથે જ પોલીસ, ફાયર બ્રિગેડ તથા એરપોર્ટ ઓથોરિટી સહિતની વિવિધ એજન્સીઓ તાત્કાલિક એક્શનમાં આવી ગઈ। સમગ્ર એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરીને સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું। એજન્સીઓએ સંકલિત રીતે રેસ્ક્યુ અને કંટ્રોલ પ્રક્રિયાનો અભ્યાસ કર્યો। આવી પરિસ્થિતિમાં કેવી રીતે ઝડપી પ્રતિસાદ આપવો અને મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરવી તેના માર્ગદર્શન પણ આપવામાં આવ્યા। કેશોદ એરપોર્ટની સુરક્ષા તૈયારી મજબૂત હોવાનો સંદેશ મળતા મોક ડ્રીલ જાહેર કરાઈ હતી। હાલમાં પરિસ્થિતિ દેશની હમણાં જ દિલ્હીમાં બ્લાસ્ટ થયો છે તે સિવાય પણ આપણે એરપોર્ટ એ આપણું વાઇટલ ઇન્સ્ટોલેશન છે, તો એમાં આપણે દર વર્ષે એક મોક ડ્રીલ કરતા હોય છે। ક્યારેક પ્લેન હાઇજેક થાય અથવા કોઈ ટર્મિનલ બિલ્ડિંગ પર બોમ્બ, એની તમે ઘણી વખત ફેક કોલ પણ આપતા હોય છે અને ખરેખર સત્ય પણ થતું હોય છે। તો એના અનુસંધાનમાં એક એરપોર્ટના જે તમામ સ્ટેક હોલ્ડર છે, જેવા કે એરપોર્ટ ઓથોરિટી છે, પોલીસ છે, જીએસ ટીમ છે, ફાયર ટીમ છે, એમ્બ્યુલન્સ છે, પીવાયટી ટીમ છે, તો એ બધી ટીમને કેટલું તમે ક્વિક રિસ્પોન્સ મળી શકે છે અને આવો બનાવ બને રિયલમાં તો આપણે કઈ રીતે કરવું, શું કરવું અને કેટલી ઝડપથી કરવું એનું એક અંદાજ બાંધવા માટે આપણે મોક ડ્રીલ દર વર્ષે કરતા હોઈએ છીએ। એના અનુસંધાને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે પણ એક પ્લેન હાઇજેકિંગની અને ટર્મિનલ બિલ્ડિંગ પર બોમ્બ થ્રેટ એની ધમકી એને અનુસંધાને એક મોક ડ્રીલ ગોઠવવામાં આવેલી હતી, જેના અનુસંધાનમાં તમામ સ્ટેક હોલ્ડરને તાત્કાલિક કેટલો ક્વિક રિસ્પોન્સ મળી જાય છે, કયો બનાવ બને તો આતંકવાદી છે કે હાઇજેકર સાથે એને શું વાતચીત કરવી, કઈ રીતે વાતચીત કરવી, એમને ડિમાન્ડ પૂરી કરવા માટે શું આપણે સ્ટ્રેટેજી અપનાવવી, તે તમામ વસ્તુનું આપણે મોક ડ્રીલમાં એક આયોજન કરીએ છીએ। એના અનુસંધાને આજરોજ કેશોદ એરપોર્ટ ખાતે આયોજન કરવામાં આવેલું અને સફળ રીતે મોક ડ્રીલ પૂર્ણ કરેલી છે। આ મોક ડ્રીલ બાદ અમે અમારું રિવ્યૂ પણ કરશું, જેથી કરીને ભવિષ્યમાં આ ડ્રીલમાં અમને કાંઈક નાની મોટી ખામી હશે તો પણ અમે ભવિષ્યમાં સુધારશું। મોક ડ્રીલનો હેતુ એ જ હોય છે કે જ્યારે આપણે રિયલ ટાઈમમાં બને તો ત્યારે આપણે શું કરીએ છીએ। અત્યારનું જે મોક ડ્રીલ છે તે વન કાઇન્ડ ઓફ એક્સરસાઇઝ જ છે કે જેને કારણે આપણને પેલો ખ્યાલ આવે કે ભવિષ્યમાં નાની મોટી કાંઈ કચાશ ન રહી જાય અને આવો કોઈ બનાવ બને તો આપણે પેસેન્જરને કઈ રીતે આપણે બચાવવા, તેમાં હાઇજેકર સાથે કઈ રીતે ડીલ કરવું, ટ્રીટ કરવું, એને કઈ રીતે નેપ કરવા અને એ રીતનું આખું એક આયોજન કરવામાં આવે છે। અનિરુદ્ધસિંહ બાબરિયા, આરએન ન્યૂઝ, કેશોદ।